અને બધાની બહુ જ કોમેન્ટ આવતી હતી ક્યારે જવું છે તમારે પાછું તમારા ઘરે. તો આજે અમે નીકળવાના છીએ ફાઇનલી થાણા ગાલોર. અત્યારે આપણે થાણા ગાલોર ગામના સભ્યો દ્વારા ગાયોની લાપસીનું આયોજન કરેલું છે. ગાયોની લાપસી બનાવે છે. હવે બોલો. મહિનામાં 25 મણ ગાયોની લાપસી, 25 મણ કૂતરાના લાડવા, મહિનામાં 2 વાર 50 મણ વજન બનાવે. હાય ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? ઓકે, બધા મજામાં જ હશો એવી આશાથી આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ. આજે તો મસ્ત અત્યારે 8:30 જેવું થઈ ગયું, 8:30-9 વાગવાની તૈયારી છે. અને બધાની બહુ જ કોમેન્ટ આવતી હતી ક્યારે જવું છે તમારે પાછું તમારા ઘરે. તો આજે અમે નીકળવાના છીએ ફાઇનલી થાણા ગાલોર. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે જોઈ લો. અને ખોદકામનું પણ કામકાજ કન્ટિન્યુ જ છે. તો આજે મસ્ત થાણા ગાલોર નીકળવાનું છે. જો કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણે, તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ. તો આજે મસ્ત થાણા ગાલોર નીકળી જવાનું છે. અને કામકાજ જોવા એટલે ભૂગ્યું છે. આવી હજી વૈશમાં કુંડીયું બનાવે છે. ખોદાવાનું કામકાજ હજી ચાલુ જ છે. તો આજે નીકળીએ આપણે થાણા ગાલોર. તૃષાલી રેડી થાય છે, રેડી થાય પછી નીકળી. આપણે તો કમ્પ્લીટ થઈ જ ગયા છીએ. થઈ ગઈ તૈયાર તો? તૈયાર થઈ ગઈ બાકી? તો તારો અવાજ નહીં આવતો હોય. મોજા પહેર્યા છે, પગલા થાય મોજા પહેર્યા હોય. હું બોલ, મોજામાં પગલા ન થાય. તો આજે અમે લોકો જઈએ છીએ અમારા ગામડે થાણા ગાલોર. કેમ કે આજે થોડી વાર એમ થયું કે ચક્કર મારતા ત્યાં પણ થોડું કામ આવી ગયું છે એટલે જવું પડે એમ છે. તો બધું પેકિંગ થાય છે અમારું. શેમ્પુ બેમ્પુ વગેરે બધું પેક કરીએ છીએ. થેલો ભરાઈ ગયો છે. આવું છે થોડાક દિવસમાં ફરવાનું છે અમારે. કેમ કે કામ બંને જગ્યાએ ચાલુ છે એટલે બંને જગ્યાએ આવું જવું કરવી જ પડે છે. તો મમ્મી બનાવે છે કોફી પીને જઈએ. એ તો શું કરસ? કોફી બનાવસ? તો કોફી પીને નીકળીએ અમે, જઈએ. હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છીએ અને અમે લોકો જઈએ છીએ થાણા ગાલોર. શું કેવું રાજ? તો મસ્ત થાણા ગાલોરની શહેરમાં નીકળી ગયા છે. અને કામ આવી ગયું છે તો અહીંયા પણ કામ પતાવવું જ પડશે. બે જગ્યાએ એક પગ આમ ને આમ મિનરાજ મસાનકોટ ફેરા ફેર. તઈ ને શું, એક પગ અહીંયા રાખવાનો, એક પગ અહીંયા રાખવાનો. બંને જગ્યાએ કામ ચાલુ છે એટલે એવું છે અમારું. પાછા 2-5 દીમાં પાછા આવશે. 2-5 દી નું જ કામ છે. 2-5 દી જ માટે જવું પડે એમ છે, પણ જવું પડશે એમાં તો હાલે એમ જ નથી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે ફરી પાછો 150 કિલોમીટરની ટૂર થાય છે. કેવી ફિલિંગ આવે રાજ? અત્યારે એવી ફિલિંગ આવે કે આપણે છે ને સાપુતારામાં રખડવા વઈ ગયા હોય ને એવી ફિલિંગ આવે ને. કેટલો મસ્ત વ્યૂ છે. કેવો મસ્ત વ્યૂ છે. એ તો તડકો નથી ને એટલે મજા આવે જ, નકર ન મજા આવે. વાદળા થયા છે, આજ વરસાદ પીન મારશે એવું લાગે છે. કેમ કે આપણે નીકળીને વરસાદ ન આવે એવું બને નહીં. એવું તો બને નહીં, પણ વરસાદ કદાચ તો નહીં આવે, કદાચ આવશે એવું છે. થાણા ગાલોરમાં તો અત્યારે ધોમ ગરમી પડે છે. ધોમ ગરમી પડે તો એમ કે મને એમ કેમ કે ધોમ વરસાદ પડે એવી રીતના બોલ્યા ને તો મને તો એમ થયું કે એમ કે ધોમ વરસાદ પડે. દેખો ભયંકર વણાવ.
મોડી ફાઇનલી અત્યારે અમે કાલાવડ પહોંચી ગયા છીએ અને ચાની ટપરી સાઈડ ઉભો રહી ગયા મોડી છે. વેફર આપી નથી. ચા તો પીવી જ પડે, ચા પી લીધી છે. મોડી વેફર અને હવે નથી. જઈએ પાછા. મોડી વેફર નથી. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ કાલાવડ. ચા પાણી પી લીધા છે રાજે ને મારે ખાવી હતી વેફર, તો વેફર ના મળી. હમણાં દુકાન આવશે ને કાલાવડમાં દુકાન છે નથી એવું નથી કઈ. એવું છે પણ એક દુકાનેથી તો ન મળી ને, હવે બીજી દુકાને વેફર ખાવાની છે. બહુ ભૂખ લાગી ગઈ છે એવું છે. ફ્રેન્ડ્સ મારું તો એવું જ પોપટ હોય દર વખતે, કેમ કે મારે જે જોતું હોય ને ક્યારે મળતું જ નથી. આવડું મોટું કાલાવડ છે, મોરી વેફર ન મળી. ક્રન્ચેક્સનું પડીકું આવી ગયું છે, એમાંય પાછો નવો ફ્લેવર છે. એક મોરી વેફર નો ગોતી શકો તમે? બીજી દુકાને જવું પડે. હજી જવું બીજી દુકાને? કેટલી કોઈ મોરી વેફર તો 3-4 મળી જાય. દુકાન તો રહી ખરા. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણી મોડી વેફર આવી ગઈ છે. આના સિવાય તો મજા જ ના આવે. ઓલી વેફરમાં કોઈ જાતનો ટેસ્ટ નહોતો. નહીં કરી રાખતી નહીં, જે બીજી ટેસ્ટ રીતની મને નથી બનાવવાની. ભાવ્યો એટલે આપણે આવી ગઈ છે મોરી વેફર. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વૃષાલી ડ્રાઇવિંગ કરે છે. તો એવી ડ્રાઈવર ગાડી ચલાવે છે અત્યારે. મજા આવે ગાડી ખાવાની? બહુ મજા આવે. ફ્રેન્ડ્સ તો આપણે છે ને મસ્ત લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. રસ્તામાં આપણે મસ્ત લોકેશન આવ્યું છે, જુઓ કેટલો મસ્ત છે, કેવી મજા આવે. મસ્ત છે ને? બહુ મસ્ત છે. કોમેન્ટ કરી દેજો આ કયો ઇલાકો છે. આ બાજુ રહેતા છે એને ખબર જ હશે. બતાવો. એટલો મસ્ત લોકેશન છે. નાવાની મજા જ એવી રાખે. અરે બહુ મજા આવે, કેવી મજા આવે. તમે અહીંયા ફોટા કેટલા મસ્ત આવે, બહુ મસ્ત છે. અવાજ કેટલો મસ્ત આવે જો. ચાલો તો હવે આપણે નીકળીએ. 12 વાગી ગયા છે. ઓકે ચાલો લેટ ગો. ત્યારે આપણે 1 વાગે ઘરે પહોંચશું. ચાલો. ઓકે તીખું. મસ્ત ફેમસ ઘૂઘરા ખાવાનું કામકાજ ચાલુ છે. ફ્રેન્ડ્સ તો ફાઇનલી છે ને ઘરે પહોંચી ગયા છીએ આપણે હવે. જો આપણી વાછડું બાછડું બધું બેઠી ગયું છે. આ આપણી ભૂલી પણ ઊભી છે. ભૂરી તો ઘરે પહોંચી ગયા છે ને જમવાની તૈયારી થઈ ગઈ છે ને હાવ થાકી ગયા છે. જમીન પછી સીધું ભૂઈ જ જવાનું છે. હમણાં બધા જમવા બેસી ગયા છે. શું બનાવ્યું છે? ચોળી બટેકા ટમેટાનું શાક બસ રોટલી. તો ફ્રેન્ડ ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને મમ્મીને જાય છે જેતપુર. જો મમ્મીને એ તો ગયા જેતપુર. બા અહીંયા ડાળ હમી કરે છે. ડાળ હમી કરોસ? અરે ની ડાય છે ઠેક. ઓલા અહીંયા નહોતા હા. ઠેક. તો બા ડાળ હમી કરે છે અને આ ત્યાં શું આવતા આવે ચાલુ કર્યું છે? હે આ શું ચાલુ કર્યું? બરી હું બરી. ઢોકરિયામાં બરી? હા શું વાત છે? બરી. ઈ કઈ પ્રકારની બરી? શું વાત છે, નહીં મસ્ત થશે. ઓકે હાલો તો નવીન બરી બને ટ્રાય મારવી દો. ફ્રેન્ડ્સ અત્યારે બરી બનીને રેડી થઈ ગઈ છે. ચોલું જ્યારે ખાવાનું ચાલુ કરી દીધું છે. 1 પ્લેટ બની ગઈ છે, હજી 2 પ્લેટ બનશે. કોણ આવ્યો? આવી ગયા? હવે આવી ગયા. એટલું બધું હું લઈ આવ્યા? ખાતું પીતું નથી કે
મૂકીને નથી પીવું ઠંડુ પી લે કઈ પી લેવાનું હોય કા કેટલું લઈ આવ્યા તઈ આ શું કોથરો ભરી આવ્યા કેળા ગોળ દાળનો મસાલો બીજું એટલું જ છે હવે હા પવાલામાં મસ્ત ચા બની ગયો છે 6 વાગ્યાનો ભજીયા છે ભાખરવાડી છે તો ભાખરવાડી છે તો ત્યાં ભાખરવડી જઈને લીધું છે ના ના મને યાદ જ ના લીધા તા છે ભજીયા પણ મને યાદ રહી ગયું એવું કે ભાખરવાડી છે એમ સમજો એવું છે અને એ લસણ વાળું સવાળું છે ઠીક ચડવાનું જ દેતી હશે તો ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે હમણાં કેટલા દિવસ થયા તો વ્લોગમાં જ નથી આવ્યા કા વયા ગયા તા હાહરાની તે અવાજ કાઢ્યો વધારે સંભળાતો નથી એમ અવાજ તો વધારે જ કાઢી સાંજે હું હંડે ફૂટા હોય ને એટલે નિરાયતે બોલતા હોય એટલે કોમેન્ટનો અવાજ તો ધીમો આવે માઈક તો જોવા લીધા હવે માઇક ચડાવી દેશું હું ભૂરી આ અમાર ભૂરી છે ભૂરી ગરમી બહુ છે આજ નહીં આવી શિવરાજ વિડીયો કોલ કર્યો ને વાસળીને આખો હાથ લઈ લીધો મારો મોઢામાં શિવરાજ મેં કીધું જો મારે હાથ ખાઈ જાય વાસળી જો તો હારી નખમાં બટકું ભરી લીધું જમવાનું રેડી થઈ ગયું છે બધા જમવા બેસી ગયા છે ભેળ બનાવી નાખી છે આ શું છે બરી રોટલી શાક તાજ બેડ 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 બધું છે હારી એમ પિયરી આવ્યા છે ને પિયરિયા વાળા હારી આવી ગયા અદલા બદલી થઈ ગઈ ફ્રેન્ડ તો અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે અને આ એનું કામકાજ ચાલુ છે બે આ શું કરો છો બેટી આ શું કરો અત્યારે આપણે થાણાગાલોર ગામના સભ્યો દ્વારા ગાયોની લાપસીનું આયોજન કરેલું છે ગાયોની લાપસી બનાવે છે 25 મણ ગાયોની લાપસી બને છે 500 કિલો જો અહીંયા તાવડા ભરેલા છે મોટા મોટા અહીંયા શ્રીફળ સુધારવાનું કામકાજ ચાલુ છે મહિનામાં 2 વાર કૂતરાના લાડવા 12 માં એક વાર 16 મણ લાભ 25 મણ લાભ હવે બોલો મહિનામાં 25 મણ ગાયોની લાપસી હા 25 મણ કૂતરાના લાડવા હા મહિનામાં 2 વાર 2 વાર 50 મણ વજન બનાવી કેટલા કિલો બનાવો ગાયો માટે લાપસી હા. કૂતરા માટે લાડવા 50 મણ 50 મણ 2 વાર 12 24 પેલા 12 મણ 2 વાર લાડવા મહિનામાં 3 ફેરું બનાવવાનું 4 ફેરું થાય તો આપણે થાણાગાલોરના સભ્યો દ્વારા આવડું આયોજન રાખેલું છે મહિનામાં 2 વાર બનાવે છે કૂતરાના અને ગાયો માટે લાપસી કૂતરાના લાડવા આ 25 મણનું આયોજન છે મહિનામાં 2 વાર આ બધા સભ્યો છે આ બનાવવાવાળા ચોપરું સુધારે છે હાલો બાબો મજબૂત રખાય એનો બાબો હાલો
વિયો જાય ભાઈ હાલો વીમાં થોડો કઈ વિયો જાય ના ઓલો બોટ ઉતે મોટી જો હોય ને કરી બરાબર એટલે હું થાય હા થોડું ફોન કરી લાવો ઉભારી હાલે ઇનેવાનું છે તો મોટી કે વાત ના અરે યાર માં આઈ ગયો તો બોલ નાખો અંદર ના જો તેલ હાલો ચાવી તો મારો નહીં હા બસ હાલો પડ્યો પાકનો 50 કિલો ઘર 50 કિલો ગળ. તો આમાં અત્યારે 50 કિલો ગળ ને એક તેલનો ડબ્બો છે. રેડી રેડી હવે ટોટલ 4 તેલના ડબ્બા ચાલે. હું નાખ ભરી જ ગઈ હું કહેતો બોલ હવે. આ ગાડી કોની હે? કોની? લોગરની. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 12:15 એન્ડ આજે બ્લોગનો એન્ડ કરી નાખ્યો છે. આજે કમેન્ટ નથી વાંચતા, ઘણા લોકોએ કમેન્ટ કરી છે પણ અમે આન્સર નથી આપતા. અમે બધી કમેન્ટ રીડ કરી લીધી છે કેમ કે આજે લેટ થઈ ગયું છે. અમે લોકો ગયા હતા બારે, તો આ બ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈસ, બાય.